નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના ખેડૂત સમાચારો વિશે વાત કરવાની છે. તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય. અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો કરોડો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી. ઘઉં અને ચોખાને લઈને બદલાઈ જશે જૂના નિયમ. મિત્રો દેશના કરોડો રાશન ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે મિત્રો દિલ્હી એનસીઆરમાં જ નહીં, યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ, એમપી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મિત્રો છત્તીસગઢ જેવા રાજ્યોમાં રાશન વિતરણ ગરબડીની ફરિયાદ મિત્રો નહીં મળે. 1 માર્ચ 2024થી આખા દેશમાં મિત્રો રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 માર્ચ મિત્રો 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી મિત્રો સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે. ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા મિત્રો અધિકારીઓની નજર રહેશે. જિલ્લા પુરવઠા વિભાગમાં બેઠેલા અધિકારી હોય કે મિત્રો દિલ્હીમાં બેઠેલા અધિકારી, તમામ મિત્રો હવે પીડીએસના દુકાનો પર માપતોલમાં કટકી પર વિશેષ મિત્રો નજર રખાશે. આખા દેશમાં મિત્રો ઈ પોસ મશીન લગાવવામાં આવી રહ્યા છે. આ મશીન દ્વારા જ હવે મિત્રો ગામમાં બેઠેલા લોકોને રાશન મળવા લાગશે. સાથે જ મિત્રો આ વાતની પણ જાણકારી મળી જશે કે મિત્રો દુકાનદાર કેટલા ઓછા ઘઉં અને કેટલા ચોખા ગ્રાહકોને આપી રહ્યા છે. મિત્રો દેશના ઘણા ભાગમાં ગ્રાહકો તરફથી ફરિયાદ મળી હતી કે ઘઉં અને ચોખા તોલમાં ઓછું આપવામાં આવી રહ્યું છે. ઘણા અન્ય જગ્યાઓથી પણ ફરિયાદ મળી હતી કે અહીં મિત્રો મહિનો વડે રાશન આપવામાં આવશે નહીં. એવામાં મિત્રો કેન્દ્ર સરકારના ખાદ્ય અને ગ્રાહક બાબતોનું મંત્રાલયે પીડીએસ કેન્દ્રો માટે એક નવી નીતિ બનાવી. હવે મિત્રો રેશન કાર્ડ સાથે જોડાયેલી કોઈ પણ ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી જ નહીં થાય, પરંતુ મિત્રો દુકાનદાર લાયસન્સ પણ મિત્રો તેમનું તાત્કાલિક રદ કરવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, દેશને 1000 કરોડ રૂપિયાનું નુકસાન. ખેડૂત આંદોલનને શરૂ થયે 7 દિવસ થઈ ગયા છે. ભારતના મિત્રો વેપારીઓનું સંગઠન મિત્રો સીએટે કહ્યું કે દિલ્હીની સરહદો સીલ થવાના કારણે મિત્રો દેશને 3 દિવસમાં 300 કરોડથી વધુનું નુકસાન થયું છે. ઉપરાંત મિત્રો સંપૂર્ણ બંધ કરાયેલી સિંધુ અને ટીકરી બોર્ડર પર મિત્રો આવેલા કુંડલી અને બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલને દૈનિક 55 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન ભોગવવું પડે છે. દેશને મિત્રો 7 દિવસમાં કુલ 1000 કરોડથી પણ વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો 21 તારીખથી એટલે કે આજથી દિલ્હી ચલો કૂચ યથાવત. ખેડૂત સંગઠનો સાથે કેન્દ્રની વાતચીતનો ચોથો દોર પણ નિષ્ફળ ગયો છે. ખેડૂત સંગઠનોએ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તને ફગાવી દીધી હતી. સમાચાર મિત્રો એ છે કે કેન્દ્ર તમામ મિત્રો પાક માટે ટેકાના ભાવ આપવા માટે સંમત નથી. 5 મિત્રો પાક માટે પ્રસ્તાવ આપ્યો હતો, જેને મિત્રો ખેડૂતોએ સ્વીકાર્યો નથી. ખેડૂતોએ કહ્યું કે બુધવારથી દિલ્હી ચલો કૂચ યથાવત રહેશે. ખેડૂતો કેટલીક માંગણીઓને લઈ દિલ્હી બોર્ડર પર તંબુ તાણીને બેઠા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ડુંગળીના ભાવમાં ફરી થયો ઉછાળો. દેશમાં મિત્રો ડુંગળીના ભાવ ફરી વધી રહ્યા છે. નાસિકની મિત્રો લાસલંગાવ મંડીમાં ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 40% વધારો થયો છે. હાલમાં મિત્રો દેશમાં ડુંગળીની સરેરાશ કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો થઈ છે, પરંતુ કેટલીક જગ્યાએ તે 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. ગયા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ મિત્રો ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે અચાનક ભાવ વધવા લાગ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વગર વ્યાજે પશુપાલકોને 50,000 રૂપિયા સુધીની લોન. મિત્રો બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને
ખાસ મિત્રો ક્રેડિટ કાર્ડ આપ્યા છે। જો મિત્રો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા સુધીની સહાય વાપરી શકે છે। આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા સુધીની રહેલી છે। મિત્રો કાર્ડના બિલ પર 1 રૂપિયો પણ વ્યાજ નહીં લેવાય। 1 વર્ષ માટે મિત્રો વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળવા પાત્ર થશે। મિત્રો આજે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મિત્રો આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે। જેવી જ રીતે મિત્રો ગુજરાતમાં બનાસકાંઠાના જિલ્લાને મિત્રો આ ભેટ મળી છે તો મિત્રો આખા ગુજરાતના જિલ્લાને મિત્રો આ 50,000 રૂપિયા સુધીની સહાય મળવી જોવે। ત્યાર પછીના સમાચારો મિત્રો દર મહિને 125 યુનિટ મફત વીજળી। મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી। હવે મિત્રો ઝારખંડ સરકારે પણ તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે। રાજ્યના મિત્રો નવા મુખ્યમંત્રી સંપાએ સોરેને મિત્રો આ મર્યાદાને વર્તમાન 100 યુનિટ પ્રતિ માસથી વધારીને 125 યુનિટ પ્રતિ માસ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી મિત્રો સંપાઈ સોરેને ઉર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ પણ તૈયાર કરવાનો નિર્દેશ આપી દીધો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરાયું। કેન્દ્ર સરકારે મિત્રો પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। કિસાન રક્ષણ પોર્ટલ હેઠળ મિત્રો 1444 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। હેલ્પલાઇન નંબરથી મિત્રો ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને મિત્રો વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો હવે ખાતામાં આવશે 8,000 રૂપિયા સુધીની સહાય। રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। ભજનલાલ મિત્રો સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ મિત્રો વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। રાજ્ય સરકાર મિત્રો વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે। મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ। મિત્રો જેવી જ રીતે રાજસ્થાન સરકારે ખેડૂતોને મિત્રો 8,000 રૂપિયા સુધીની સહાય એટલે કે મિત્રો તેમને જે 6,000 રૂપિયા સુધીની સહાય અપાતી હતી તેમાં મિત્રો 2,000 રૂપિયાનો વધારો કરીને 8,000 રૂપિયાની સહાય કરી છે। તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને 8,000 રૂપિયા સુધીની સહાય કરવી જોઈએ। ત્યાર પછીના સમાચારો મિત્રો જનધન ખાતામાં 10,000 રૂપિયા સુધીની સહાય। કેન્દ્ર સરકાર મિત્રો દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। મોદી સરકારે મિત્રો વર્ષ 2014માં પણ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી। આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી। જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો। મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધાઓ એ છે કે મિત્રો તમે આમાં ઝીરો બેલેન્સ પર 10,000 રૂપિયા સુધીની સહાય પણ મેળવી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે આવી નવી યોજના। દેશના ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર આવ્યા છે। ખેડૂતોને આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે। કેન્દ્રે મિત્રો આ માટે ઘણા પગલાં પણ લીધા છે। આ માટે મિત્રો કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે। રાજ્યમાં મિત્રો લગભગ 80% ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે અને મિત્રો સ્વાભાવિક છે તેની આવક પણ ઘણી ઓછી છે। આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સબસિડી આપવામાં આવે છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમએ 32,000 કરોડ રૂપિયાની ભેટ આપી. મિત્રો, પીએમ મોદીએ જમ્મુમાં અલમ્સ સહિત રૂપિયા મિત્રો 32,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનો મિત્રો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ મિત્રો આરોગ્ય, શિક્ષણ, રેલ, રસ્તા, ઉડ્ડયન, પેટ્રોલ અને મિત્રો નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના મિત્રો ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત છે. પીએમએ મિત્રો 1500 સરકારી કર્મચારીઓને નિમણૂક પત્ર આપ્યા છે. દરમિયાન મિત્રો પીએમએ મિત્રો ઘાટીમાં પ્રથમ ઇલેક્ટ્રોનિક ટ્રેન અને મિત્રો સંગલનદાન સ્ટેશન મિત્રો બારમુલા સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવી હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, સિંગતેલના ભાવમાં થયો વધારો. સિંગતેલમાં મિત્રો 2 દિવસમાં ડબ્બે ₹50 વધારો થયો છે. હાલમાં મિત્રો ડબ્બાનો ભાવ ₹2600 રહેલો છે. કહેવાય છે કે મિત્રો મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે મિત્રો તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ વર્ષમાં મિત્રો પહેલીવાર ભાવ વધારો આવ્યો છે. હાલ મિત્રો સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ મિત્રો ખરીદવાનો વારો આવ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, એએમસી ઈ ચલણ વ્યવસ્થા કડક બનાવાશે. મિત્રો એએમસી ઈ ચલણની વ્યવસ્થાને કડક બનાવવા માટે અમદાવાદ મનપાએ નવું સોફ્ટવેર બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જેમાં મિત્રો કાર પર બ્લેક ફિલ્મ તેમજ મિત્રો ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રેડ લાઇટ જમ્પ અને મિત્રો હેલ્મેટ કે સીટ બેલ્ટ મિત્રો ન બાંધ્યો હોય તેવા કિસ્સામાં અને કેસમાં દંડ થશે. અલગ અલગ મિત્રો 11 પ્રકારના ગુના મિત્રો પકડવા માટે નવું સોફ્ટવેર લાગુ કરાશે. આ સિસ્ટમ મિત્રો ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટ રસ્તા પર મિત્રો ઢગલા રોડ કે ખાડા કે પાણી ભરાયા હશે તો તેની તસવીર તે વિભાગને મોકલી આપશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ડુંગળી હજી પણ થશે મોંઘી. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હજુ લોકોને રડાવશે. કારણ કે મિત્રો 2023માં ઓછા વરસાદના કારણે ડુંગળીની આયાત ઘટી છે. વેપારીઓનું કહ્યું કે મિત્રો ડુંગળીના વાવેતરમાં 30% ઘટાડો થયો છે, જેથી મિત્રો 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1280થી વધીને ₹1800 થયો હતો. તો મિત્રો રમઝાન દરમિયાન ડુંગળીની માંગ પ્રમાણે પૂરતી આયાત નહીં થાય તેથી કિંમત વધશે. જણાવી દઈએ કે મિત્રો સરકારે 8 ડિસેમ્બર 2023 થી 31 માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાત સરકારની મોટી જાહેરાત. વિધાનસભામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે શિક્ષણ સેવા વર્ગ 1 અને મિત્રો વર્ગ 2ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણે આ જગ્યાઓ હાલ ખાલી છે. ડિપાર્ટમેન્ટલ મિત્રો પ્રમોશન કમિટીની બેઠક યોજાઈ હતી. તે મુજબ મિત્રો બઢતી અને સીધી ભરતીથી આ જગ્યાઓ નિયમ અનુસાર ભરાશે. જેમાં મિત્રો 31/12/2023 મુજબ મિત્રો શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2ની 1122 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી મિત્રો 649 જગ્યાઓ ભરાયેલી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકાર્યો. ફરી થશે મિત્રો ભયંકર હોબાળો. ખેડૂતોએ એમએસપી પર કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકાર્યો છે. તેમણે કહ્યું કે સરકાર 23 પાક પર એમએસપીની ખાતરી આપે. સરકાર અમારી માંગ નહીં માને તો 21 ફેબ્રુઆરીએ અમે ફરીથી દિલ્હી કૂચ કરીશું. જો મિત્રો કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન નહીં થાય તો મિત્રો આજે ફરીવાર ભયંકર હોબાળો જોવા મળી શકે છે. તો મિત્રો શંભુ બોર્ડર પર અગાઉ પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં મિત્રો 1 ખેડૂત અને 1 પોલીસ કર્મીનું મૃત્યુ થયું હતું. ત્યાર પછીના સમાચારો મિત્રો, કેન્દ્ર સરકારે 3 પાક પર આપ્યો એમએસપી નો પ્રસ્તાવ. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે છત્તીસગઢમાં મિત્રો 4થા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ બેઠક અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ બેઠક મિત્રો સકારાત્મક રહી હતી. અમે ખેડૂતોને મિત્રો દાળ, કપાસ અને મકાઈ 5 વર્ષ માટે એમએસપી પર મિત્રો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ખેડૂતો આજે આ પ્રસ્તાવ પર મિત્રો ચર્ચા કરશે અને પછી મિત્રો આગળનો નિર્ણય કરશે. જો મિત્રો પ્રસ્તાવ પર સહમતિ નહીં બને તો ખેડૂતો 21 તારીખે દિલ્હી કૂચ કરશે.